જામકંડોળા ગામનો આ તૃતીય સ્નેહ મિલન સમારોહ શું કામ છે? જામકંડોળા ગામ બધાની જન્મભૂમિ છે. આ જન્મભૂમિ છોડીને સુરતને તમે તમારી કર્મભૂમિ બનાવી છે. નસીબના આધારે, બુદ્ધિના આધારે, મહેનતના આધારે, લોકોના સહકારને આધારે, તમારી તાકાતને આધારે તમે રૂપિયા કમાણા. કોઈએ બંગલા બનાવ્યા, કોઈએ ગાડીઓ બનાવી, કોઈએ ફાર્મ હાઉસ લીધા, કોઈએ મોટા એપાર્ટમેન્ટ બનાવ્યા, કોઈ પેટીયું રળે છે, કોઈ જેવું ચાલે એવું ચલાવે છે. પણ હજી જામકંડોળાનો કોઈ યુવાન 12-35 ના ગાળામાં 10x10 ને ખોલીની અંદર પતરાવાળી રૂમમાં રહે છે. આ 10x10 ની પતરાવાળી રૂમમાં રહેતા એ યુવાનના શેટીની નીચેથી ગેસ બાર કાઢો ને એટલે એનું કિચન થઈ જાય. એ જ જગ્યા ઉપર મહેમાન આવે, આસનિયું પાથરો ને એટલે એનો ગેસ રૂમ થઈ જાય. કોઈ વ્યક્તિ આવે ને બેસવા માટે બે પતરંગા પાથરી દો ને તો એનો લિવિંગ રૂમ થઈ જાય. અને રાતે ગાદલું પાથરો ને એટલે એનો બેડરૂમ થઈ જાય. આના ઘરે આરોગ્યનો પ્રશ્ન આવે, આના ઘરે શિક્ષણનો પ્રશ્ન આવે, આના ઘરે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે. ત્યારે જામકંડોળા ગામના બધા યુવાનો ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહે ને કે આ તારો પ્રશ્ન નહીં, આ તારી સમસ્યા નહીં, આ અમારી સમસ્યા છે. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે નહીં, ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે આ સ્નેહ મિલન સમારોહ નથી. એક માં ધારે ને તો બાળકની દુનિયા બદલી શકે બતાવવા માટે આ સ્નેહ મિલન સમારોહ છે.